બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ગબ્બર પર્વતના દર્શન બાદ તેઓ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આયોજિત રેશન ડીલરોના અભિવાદન અને સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ કોરોનાના કાળ દરમિયાન અન્ય કારણસર અવસાન પામેલા રેશન ડીલરોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતનું પ્રસારણ નિહાળ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત ભગવતી વાટિકાથી અંબાજીના નિજ મંદિર સુધી 52 ગજની ધજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા। ધજા યાત્રા બાદ સૌએ માતાજીના દર્શન કરી સમૂહમાં પ્રાર્થના કરી હતી। મંત્રી રમણભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા, ત્યારે સસ્તા અનાજના દુકાનદારોએ નિસ્વાર્થ ભાવે સેવા આપી છે। છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। આ સેવા દરમિયાન જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેમના આત્માની શાંતિ માટે આજે પ્રાર્થના કરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રેશન ડીલરોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યો છે, જેમાં કમિશનમાં ₹0.35નો વધારો પણ સામેલ છે। આગામી સમયમાં દુકાનદારોના તમામ વ્યાજબી પ્રશ્નોનું સમાધાન લાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રહલાદભાઈ મોદી સહિત એસોસિએશનના અગ્રણીઓ, પુરવઠા વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સસ્તા અનાજના દુકાનદારો હાજર રહ્યા હતા। બસ આમ તો આજનો આ તમે જોયું છે તો પહેલો શબ્દ જ આભાર અભિવાદનનો છે। એટલે ગુજરાત સરકાર દ્વારા તાજેતરના બજેટમાં તમામ સસ્તા અનાજની દુકાનદારોને જે મળતા કમિશનમાં 23%થી પણ વધારે જ્યારે વધારો કર્યો હોય અને એનાથી બધા પરિવારજનો ખુશ હોય, ત્યારે એમના અભિવાદનના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે। વિશેષ કરીને દુકાનદારોને અમે એક સરકારના એક પરિવારજન તરીકે ઓળખીએ છીએ, કારણ કે સરકારની તમામ ગરીબલક્ષી યોજનાઓ એમના થકી ગરીબ સુધી પહોંચે છે। એટલે એ પણ એક અમારો પરિવાર જ છે। એટલે એમના પરિવારના કાર્યક્રમમાં જ્યારે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે ત્યારે મને વિશેષ આનંદ પણ છે। ખાસ કરીને હાલ તબક્કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થઈ અને હાલ તબક્કે આપણી પાસે પેટ્રોલ ડીઝલનો પણ પૂરતો જથ્થો છે, ગેસનો પણ પૂરતો જથ્થો, શું અપીલ કરો? બસ આમ તો વારંવાર સરકારના પ્રવક્તા દ્વારા અને સરકારના અધિકારીઓ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવે છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે આજે મન કી બાતમાં પણ તમે જોયું કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ આ વાત કરી છે કે આપણે આવા સમયની અંદર સંયમતાપૂર્વક ખોટી અફવાથી પ્રેરાઈએ નહીં। સરકાર પાસે સંપૂર્ણ જે બધા જ જથ્થો પૂરતો છે અને જે મોદી સાહેબનું જે વિઝન છે અને અન્ય દેશો સાથે જે રીતે ડિપ્લોમેસી છે એ પ્રમાણે મને ચોક્કસ ખાતરી છે કે હંમેશા જેમ કોરોના કાળમાંથી આપણે સુપેરે બહાર આવ્યા હતા એવી રીતે આ યુદ્ધની પરિસ્થિતિમાં પણ ખૂબ સુપેરે રીતે આપણે બહાર આવી અને પણ આ સમયમાં સૌ પ્રજાજનોએ એ થોડુંક પોતાની જાતને સંભાળીને ખોટી અફવાથી ન પહેરાય એ ખાસ મારો વિશેષ અનુભવ છે।